મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ. ઇન્દ્રિય જય અષ્ટક ચાલતું હતું આપણું કે ચક્રવર્તીને જીતવો સહેલો છે, પણ ઇન્દ્રિયોને જીતવી બહુ મુશ્કેલ છે. 1000 વર્ષનું સાધુપણું છતાં ઇન્દ્રિયથી પરાજિત થઈ ગયા. મોક્ષની નજીક પહોંચેલા મુનિઓ પણ ઇન્દ્રિયથી પરાજિત થઈ ગયા. સિંહને વશ કરનારા સિંહ ગુફાવાસી મુનિ પણ ઇન્દ્રિયથી પરાજિત થઈ ગયા. પુણ્યશાળી મહાપુણ્યોદયે આપણને ઇન્દ્રિય મળી છે, પણ ઘણો રૂપવાળો, ઘણો બુદ્ધિવાળો, ઘણો શક્તિશાળી દીકરો આપણને મળે, પણ આપણને ઘરમાંથી કાઢી મૂકે તો આપણને ગમે? ન જ ગમે. એવી રીતે અત્યંત પુણ્યોદયે એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય થયા છીએ. એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય થયા છીએ. આશા શાહ મ્યુટ કરો. આશા શાહ મ્યુટ કરો. પણ એક ઇન્દ્રિય અજ્ઞાન, મોહ, પૂતગલની આસક્તિ એના કારણે દુર્ગતિના દરવાજા ખોલી નાખ્યા. આપણા જીવનનો મહામૂલ્ય ગુણ જો કોઈ હોય તો વિવેક છે. 5 ઇન્દ્રિયોના વિષયોએ વિવેક ભૂલવાઈ નાખ્યો. સ્પર્શેન્દ્રિયના વિષયે ભોગમાં આસક્તિ, પરસ્ત્રી ગમન. રસનેન્દ્રિય વિષયમાં અભક્ષ રાત્રિ ભોજન. ચક્ષુરેન્દ્રિયના વિષયમાં નાટક, ચેટક, ટીવી, ઉદ્ભટ વેશ આદિ. સુગંધના વિષયમાં હરણને મારીને કસ્તુરી લેવીને કસ્તુરીની સુગંધ ભોગવવી. 5 ઇન્દ્રિયો હિંસાનું કારણ બની ચૂકી છે અત્યારે. યાદ રાખજો, તમે કોઈ હાથથી જીવ હિંસા ભલે ન કરતા હો, પણ 5 ઇન્દ્રિયથી જીવ હિંસા ચાલુ છે તમારી. તમે ભલે પ્રાણાતિપાત વિરમણ વ્રત ઉચર્યું, પણ હાથથી હિંસા નહીં કરવી એનું ઉચર્યું. 5 ઇન્દ્રિયોથી હિંસા નહીં કરવી એનું વ્રત તમે નથી ઉચર્યું. એની વ્રત તમે નથી ઉચર્યું. તમે એક મનથી વિચાર કરજો. પરસ્ત્રી ગમન, યુવતીનું ગમન, કોઈની જિંદગી બરબાદ કરી નાખો. સ્પર્શેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિયના વિષયમાં પરાધીન બનીને કોઈની જિંદગી બરબાદ કરી નાખો. જીવને મારી નાખીએ ને તો ક્ષણ બે ક્ષણ એને દુઃખ થાય, પણ કોઈની જિંદગી બરબાદ કરો, વર્ષો સુધી, ભવો ભવ સુધી એને વેદનાઓ ભોગવવી પડે. આર્તરદ્ર ધ્યાન, દુર્ગતિ, આ બધું જ થાય. આ કાળમાં તમે જુઓ છો કેટલી દીકરીઓ આપઘાત કરીને મરી જાય છે. તો પુણ્યશાળી વિચારજો, જીવનમાં એક પણ ઇન્દ્રિયથી હિંસા ન થાય એનું ધ્યાન રાખજો. સામાયિક કરવું સહેલું છે, પણ સામાયિકમાં પણ ઇન્દ્રિયોથી હિંસા આપણી ચાલુ રહેશે. આ તમને કહું. એટલે આપણને દ્વિહમ તિવિહેણમ વ્રત ઉચરાવવામાં આવે છે. તિવિહેણમ તિવિહેણમ વ્રત ઉચરાવવામાં નથી આવતું. આપણા પૈસા બેંકમાં મૂક્યા ફિક્સમાં,
આપણા પૈસા ધિરાણમાં મૂક્યા, એ પૈસાથી કતલખાના ખોલાયા, એ પૈસાથી ફેક્ટરીઓ ખોલી, એ પૈસાથી હિંસાના સાધનો બન્યા, એ પૈસાના વેપારમાં અન્યાય અનીતિ થઈ. આ બધાય પાપ આપણને સામાયિકમાં પણ લાગે છે પુણ્યશાળી. વિચાર કરજો. એટલે 5 ઇન્દ્રિયની હિંસા બંધ થઈ છે હું ક્યારેય પણ માનતા નહીં. ઊંઘમાં પણ હિંસા ચાલુ છે. પુણ્યશાળી, કોઈકનો અવાજ આવે છે. સ્મિતા કોઠારી, કેમ આજે કેવું પડે છે? ક્લાસ ચાલુ થયા પછી કેમ કેવું પડે છે? ઓલ મ્યુટ કરી. તો પુણ્યશાળી બધા કહે છે કે અમે 12 વ્રત ઉચર્યા, પણ હાથથી, પગથી, શરીરથી થતી હિંસાના 12 વ્રત ઉચર્યા છે. મનથી ને ઇન્દ્રિયોથી થતી હિંસાના નહીં, એના પાપ આપણે નથી ઉચર્યા. એક માં ગર્ભ નથી જોઈતો, કતલ કરાવે, ગર્ભપાત કરાવે, આ પંચેન્દ્રિય હત્યા નથી એમ માનો છે? ગુજરાત, મહારાષ્ટ્ર આવા રાજ્યોમાં નવરાત્રી પછી ગર્ભપાતના સેંકડો કેસ આવે છે. વિચાર કરજો. આપણો જૈન ધર્મ આપણે પામ્યા છીએ એટલે આપણને આ હિંસામાં પાપ દેખાય છે. ડોક્ટરોને પાપ દેખાતું નથી, પાપ કરનારને પાપ દેખાતું નથી. આવી ઇન્દ્રિયોની પરાધીનતા ભોગવી છે, દુર્ગતિમાં જાવ. આ જ ઇન્દ્રિયોને તમે કંટ્રોલ કરશો, વશ કરશો, તમારું નામ અમર થઈ જશે. સ્થૂલ ભદ્ર મુનિએ સ્પર્શેન્દ્રિયને વશ કરી 84-24 સુધીના. શ્રીચંદ કેવલીએ જીભને વશ કરી 724 સુધીના. 724 સુધીના. વિચાર કરો. ચક્ષુર ઇન્દ્રિયને વશ કરી ઇલાચી પુત્ર નાચતા નાચતા કેવળ જ્ઞાન. કર્ણેન્દ્રિયને વશ કરી બાહુબલી પગ ઉપાડ્યો ને કેવળ જ્ઞાન થઈ ગયું. પુણ્યશાળી, આવી ઇન્દ્રિયને તમે માલિક ન બનાવો, સેવક બનાવો. સેવક બનાવો. તમે ખુદ ઇન્દ્રિયના સેવક બની ગયા છો. પૂતગલ, વિષય અને કસાય એ જગતમાં કાયમ માટે રહેવાના છે. અજ્ઞાન અને મોહને વશ આ 3 વસ્તુ આપણે પકડી. જ્ઞાનની પ્રાપ્તિ કરો પુણ્યશાળી. જેટલું સમજાય એટલું ઊંડાણથી સમજો, ખેડાણ કરો. એસો પંચન મુકારો સર્વ પાવ પણાસણો. આ શબ્દનો અર્થ તમને બધાને આવડતો હશે, બધાને આવડતો હશે. હમણે તમને પૂછું કે આનો અર્થ શું? 29 જણને આ અર્થ આવડતો હશે કે આ 5ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે. બહુ વાત સાચી છે. તમને એ જ વાત કરું છું કે આનું રહસ્ય શું? નવકાર મંત્રને તમારા પાપનો નાશ કરવાનો, વ્યક્તિગત તમારા પાપોનો નાશ કરવાનો. સમષ્ટિગત શબ્દ નથી વપરાયો. આ નવકાર ગણી એના 500 સાગરો પાપના પાપનો નાશ થાય છે. વ્યક્તિગત શા માટે હું કહ્યું કે એક વ્યક્તિ પોતાના પાપનો નાશ કરશે તો પાપના ઉદય થતી જીવ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મનું આચરણ, પરિગ્રહ એવા કોઈ પાપ એ જીવ નહીં કરે તો બીજાને નુકસાન નહીં પહોંચે. એ જીવ નહીં કરે તો બીજાને નુકસાન નહીં પહોંચે. એટલે નવકાર વ્યક્તિગત તમારા પાપોને ધોવે છે. પણ તમે આ રીતે નવકાર ગણો ખરા ભાઈ? કાલે જ એક સાધુ ભગવંતે પ્રશ્ન પૂછ્યો હતો
કે એસો પંચ નમુકારો સવ પાવ પણાસણનો અર્થ શું? તો મેં કહ્યું કે આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપને ધોઈ નાખે છે, પણ વ્યક્તિગત, સમષ્ટિગત નહીં. કે વ્યક્તિગત કેમ? નવકાર મંત્ર જેવો પંચ પરમેશની વ્યક્તિગત સેવા કેમ કરે? ત્યારે મારે કહેવું પડ્યું કે મારા પાપ નાશ પામી જાય તો હું જૂઠું ન બોલું, હું ચોરી ન કરું, હું ખોટું ન કરું, હું જીવહિંસા ન કરું, કોઈને નુકસાન ન પહોંચાડું. એટલે ફળ સમષ્ટિગતનું અને પાપ નાશ વ્યક્તિગતનું. વિચાર કરજો, આ નવકાર મંત્ર વ્યક્તિગત પાપો ધોઈને સમષ્ટિગતને શુદ્ધ કરવા માંગે છે. તમે જ્યારે ધર્મ કરો છો ત્યારે વ્યક્તિગત ધર્મ કરો છો, પણ સમષ્ટિગત અહિંસા, સંયમ ને સત્યને પ્રસાર કરવા માટે ધર્મ કરો છો. ચાતુર્માસ આવી ગયું, 2 દિવસ પછી કદાચ કોઈ એકાસના ચાલુ કરશે, કોઈ બેસના ચાલુ કરશે, કોઈ વર્ષિત સિદ્ધિ તપ ચાલુ કરશે, કોઈ માસ ખમણ ચાલુ કરશે, બધા કરશે. પરીક્ષણ સુધી તો હેલી લાગશે. મુંબઈમાં વરસાદ ન વરસે ને એટલી તપની હેલી વરસે. આ વખતે મુંબઈમાં 1000 સાધુ સાધ્વી ભગવંતો છે. કેવી તપની હેલી વરસશે, પણ પુણ્યશાળી જ્ઞાન વિનાનો તપ નકામો. સમજ જુએ એસો પંચ નમુકારો સમ, તો નવકાર વ્યક્તિગત પાપ ધોવે અને સમષ્ટિગત ફળ આપે. તમે વ્યક્તિગત ધર્મ કરો અને સમષ્ટિગત ફળ આપો ખરા? આપો? તમે જ્યારે નવકાર બોલો ત્યારે મારા તરફથી જગતના જીવોને અભયદાન મળશે, જગતના જીવોને નુકસાન નહીં થાય. હું ચોર, ડાકુ, લૂંટારું નહીં બનું તો કોઈને ઉજાગરા નહીં કરવા પડે, કોઈને સિક્યુરિટી ગાર્ડ નહીં રાખવા પડે. એટલે મારે પાપનો નાશ કરવાનો. આવો ભાવ ખરો તમને પુણ્યશાળી? કે આવો વિચાર જ ના આવે. મંગલાનંચ સવ્વેસીમ પડવમ હવૈ મંગલમ. સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. કેમ? કેમ પ્રથમ મંગળ છે? પંચેન્દ્રિય સંપન્ન. આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ ભગવંત 5 ઇન્દ્રિયોને વશ કરી છે, એટલે પહેલો મંગળ છે. ને અરિહંત ભગવંતો તો વિતરાગ છે, સિદ્ધ ભગવંતો તો સિદ્ધ છે. બધાએ 5 ઇન્દ્રિયોને વશ કરી છે ને, એટલે એ પ્રથમ મંગળ છે. તમે પણ ઇન્દ્રિયોને વશ કરો ને તો આ જગતમાં મંગળ સ્વરૂપ બનો, મંગળ સ્વરૂપ બનો. તમે વર્તમાનમાં આજે બોલીએ ને, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલ ભદ્રાદ્યા. તો સ્થૂલ ભદ્રે ઇન્દ્રિયને વશ કરી તો આજ મંગળ થયું. તમે પણ કોક ઇન્દ્રિયને વશ કરીને મંગળ થાવ. નવકાર ગણવાનો કયો છે, નવકાર બોલવાનો નથી કયો. ગણવાનું એટલે એ જ કે નવકારે જે જવાબદારી સંભાળી છે એ નવકારનું સૌભાગ્ય વધે. એ જ જવાબદારી મારે સંભાળવાની. મારે પંચ પરમેષ્ટિમાં જવાનું અને મારું નામ લે એના પાપો ધોવાના, અને એ પાપથી સમષ્ટિગત વિશ્વ શાંતિ થાય. એટલા માટે મારે પંચ પરમેષ્ટિમાં પ્રવેશ કરવો છે. એનું નામ મંગલ. બોલો પુણ્યશાળી, તમે નવકાર બોલતા હશો, ગણતા હશો. આમાં બેઠેલા કેટલાકને તો 9 લાખ નવકાર પૂરા થઈ ગયા હશે. રહસ્ય નહીં જાણો તો શું કરશો? જ્ઞાન નહીં પ્રાપ્ત થાય તો શું કરશો? યાદ રાખજો, પર્વો આવે છે ને જાય છે, દિવસો આવે છે ને જાય છે. આપણે શું કરીએ? ખબર છે ગૌતમ સ્વામીને પ્રભુ મહાવીર શું કહેતા હતા? સમયમાં પમાય ગોયમાં, એક સમયનો પ્રમાદ ન કરશે. તમે મનથી વિચાર કરજો. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયના ભાવમાં આપણે 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ જીવ્યા હશું. એ સમયનો સદુપયોગ કર્યો તમે? અનંતકાય વનસ્પતિમાં અનંતકાળ રહ્યા, તમે સમયનો સદુપયોગ કર્યો? વૃક્ષ વનસ્પતિ જેવા જીવોમાં 22,000 વર્ષ રહ્યા, તમે સમયનો સદુપયોગ કર્યો એમાં? નરકમાં 33 સાગરોપમ રહ્યા, સમયનો સદુપયોગ કર્યો તમે?
દેવ ગતિમાં ભોગ ઉપભોગમાં 33 સાગરોપમ રહ્યા, સમયનો સદુપયોગ કર્યો. યુગલિક કાળમાં 3 પલ્યોપમ રહ્યા, સમયનો સદુપયોગ થયો. અનાર્ય ક્ષેત્રમાં લાખો વર્ષ જીવ્યા, સમયનો સદુપયોગ થયો. ક્યાંય નહીં. એક જ મનુષ્ય ભાવને ચોથો આરો, એમ જ સમયનો સદુપયોગ થાય, બીજા કોઈ ભાવમાં ન થાય. અને આ જ ભાવમાં ગૌતમ સ્વામીને કીધું સમયમાં અપમાય ભયમાં. 64 ઇન્દ્રોને ન કીધું સમયમાં અપમાય ઇંદા. મંત્રીઓ શ્રેષ્ઠીઓ એ બધાને ઉદ્દેશીને કીધું સમયમાં અપમાય ભયમાં, પણ ઇન્દ્રને ઉદ્દેશીને નહીં. વિચાર કરો તમે, કેટલું આપણું પુણ્ય ભગવાન આપણને ગૌતમ સ્વામીના નામથી પ્રમાદ કરવાની ના પાડે છે. પણ આપણે શું કર્યું ભાઈ? પ્રમાદ જ સેવ્યો પુણ્યશાળી. થોડો ટાઈમ મળ્યો તો મોબાઈલ, થોડો ટાઈમ મળ્યો ટીવી, તોય ટાઈમ મળ્યો તો પંચાયત, પેલું શું ને પેલાનું શું, યુટ્યુબ જુઓ, નેગેટિવ પોઝિટિવ સમાચાર, સાચા અને ખોટા સમાચાર, આર્ત અને રૌદ્ર ધ્યાન. શું સમયનો સદુપયોગ કરો તમે? તોય સમયે તમને 100 વર્ષ આપ્યા છે. અત્યારે એ સમય એમ બોલતો નથી કે લાખો કરોડો અબજો વર્ષોથી તમે મારો દુરુપયોગ કર્યો છે, હવે હું તમને 100 વર્ષ નહીં આપું, એવું સમય નથી બોલતો. અને કર્યો ને એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ક્યાં ધર્મ કર્યો, ક્યાં પરોપકાર કર્યો? વિચાર તો કરો. ઉદ્દેશ્ય ન હતો. આટલો બધો સમયનો બરબાદી કરી નાખી. હવે સમય મનુષ્ય ભાવમાં આવ્યા અને આપણે કાંઈક જાણ્યું માણ્યું. હવે સમયનો સદુપયોગ કરો. એક શેઠ હતા, અઠમ તપ કર્યો, દેવ પ્રસન્ન થયા. દેવને કીધું કે તારે મારું કામ કરવાનું, કે કરીશ કામ, પણ એક શરત, મને 1 મિનિટ પણ શાંતિથી બેસવા નહીં દેવાનું, મને 24 કલાક કામ ભળાવવાનું. શેઠ વિચારમાં પડ્યા કે આ તો દેવ છે, અનેક રૂપ કરે, કામ ભળાવું તો 5 મિનિટમાં આખા ઘરનું કામ થઈ જાય, પછી મારે શું કરવું? શેઠે વિચાર કર્યો કે હા, શેઠ તો બુદ્ધિશાળી હોય, વાણિયા કેવા બુદ્ધિશાળી હોય, દેવતાને પણ પગે લગાડી દે. દેવને પગે ના લાગે, દેવતાને પગે લગાડી દે. આપણે તો બધા દેવને પગે લાગવા જઈએ, હે દેવ તમે આમ કરજો, ને હે દેવ મારું આ ઈચ્છા પૂરી કરજો, ના દે. અરે વાણીઓ કોને કહેવાય? દેવને પગે લગાડે. દેવતાને આ પાડી દીધી, કામ કરવા મળતું. દેવતાએ સવારમાં આવીને કામકાજ ચાલુ કર્યું. કલાકમાં તો ઘરના બધા કામ થઈ ગયા, કચરા પોતા વાસિંદો બધું થઈ ગયું. નાસ્તો કર્યો, અઠવાડિયાના વાસણો પણ ધોઈ નાખ્યા. એને કેટલી વાર થાય? નાવાના પાણી ગરમ કરી દીધા, કેટલી વાર લાગે? માંડ 9 વગાડ્યા. દેવતાને હવે કામ શું બળાવવું? તો કે દેવતા એક સ્વર્ગ સુધીની સીડી બનાવ. શું કીધું? આકાશમાં સૂર્ય ચંદ્ર સુધીની સીડી બનાવ, અને હું જ્યારે કામ ન ભળાવું ત્યારે આ સીડી ચડ ઉતર તારે કરવાની, એ કામ તારે કરવાનું. બોલો, આ વાણીઓ દેવતાને પગે લગાડે. 1 અઠવાડિયામાં દેવતા હારી ગયો. દેવતાએ કીધું શેઠ, જરૂર પડશે તમારું કામ કરવા આવીશ, પણ સીડીની ચડ ઉતર મને ના કરાવો. બોલો, વિચાર કરો તમે. થાકી ગયો. અને આપણે તો નૌકરવાળી ઘણી દેવતાને બોલાવીએ. વિચાર કરો, ઇન્દ્રિયનો વિજય કરે એટલે દેવતાઓ તમારી સેવા કરે. બસ પ્રભુનું કથન છે પંચેન્દ્રિય સંવરણ. 5 ઇન્દ્રિયોને તમે વશ કરો. 5 ઇન્દ્રિયોને તમે વશ કરો પુણ્યશાળી. ધીર અને વીર બનવું હોય તો ઇન્દ્રિયોને વશ કરજો. પૂતગલનો રાગ જ નહીં હોય તો ધૈર્યતા ટકશે. પૂતગલનો રાગ હશે, દોડધામ થશે. ભારતના લોકો અમેરિકા જાય ને અમેરિકાના લોકો ભારતમાં આવે, દોડધામ. ભારતના લોકો અમેરિકામાં જાય ડોલર કમાવા, અમેરિકાના લોકો ભારતમાં આવે સંસ્કૃતિને સંસ્કાર મેળવવા. બોલો, વિચાર કરો.
સાચું જ્ઞાન ઇન્ડિયામાં, ભારતમાં છે, એ લેવા માટે અહીં આવે. એક અમેરિકને ઈચ્છામી ખમાસણો ઉપર સંશોધન કર્યું. 16 રોગને મટાડનારું ઈચ્છામી ખમાસણો છે. આપણે ઈચ્છામી ખમાસણો શું સંશોધન કર્યું પુણ્યશાળી? કોઈ પણ ધર્મ ક્રિયાની શરૂઆતમાં તમને એક જ શબ્દ મૂક્યો, નિશિહિયાએ મથયણ વંદામી. પાપ વેપારનો ત્યાગ કરીને હું વંદન કરું છું. તમે યાદ રાખજો, જેટલી વાર પાપ વેપારનો ત્યાગ કરો એટલી વાર તમે વીરતીમાં ગણાવો. ખબર છે, સાવજમ જોગમ પચખામી. પાપકારી વેપારનું પચખાણ કરું છું. નિશિયા એનો અર્થ પણ એ જ, પાપકારી વેપારનું પચખાણ કરું છું. એ ઈચ્છામી ખમાસણો વિધિપૂર્વક દેવામાં આવે ને તો 16 રોગ તો મટી જાય. પણ ભગવાનની આજ્ઞા મુજબનું ખમાસણું અનંત કર્મની નિર્જરા કરી દે. અમેરિકનો પાસે આ વિજ્ઞાન નથી એટલે એ ન સાબિત કરી બતાવે, પણ ભૌતિક વિજ્ઞાન તો એમની પાસે છે જ. આપણને આ બધી ખબર જ નથી. ઈચ્છામી ખમાસણો બાળકને શીખવાડ્યો, પણ બાળકની માતાને પૂછે કે આ ખમાસણું કેમ દેવાનું, તો એ ખબર નથી. ભગવાન મોટા છે એટલે 3 દેવાના, ગુરુ નાના છે એટલે 2 દેવાના, જ્ઞાન સૌથી મોટું છે એટલે 5 દેવાના. આના સિવાય તમારી પાસે કોઈ જવાબ નથી, કોઈ જવાબ નથી. વિચાર કરજો, ભગવાને રાગ દ્વેષ મોહનો ત્યાગ કર્યો છે, વિતરાગ બની ગયા છે. 3 દોષોનો ત્યાગ કર્યો એટલો નહીં, પણ 3 ગુણની પ્રાપ્તિ કરી છે, જ્ઞાન, દર્શન ને ચારિત્ર. એટલે 3 ખમાસણા દેવાય. બોલો, તમે જ્યારે ભગવાન પાસે 3 ખમાસણા દેતા હશો ત્યારે તમને ખબર છે કે ભગવાને રાગ દ્વેષ મોહનો ત્યાગ કર્યો અને જ્ઞાન, દર્શન, જ્ઞાન, ચારિત્રના સંપૂર્ણપણે આત્મામાં પ્રગટ કર્યા, એટલે 3 ખમાસણા દેવાના. ખબર તમને હશે? ખબર. ઘણા લોકો આમાં જ્ઞાની છો તમે, ઘણા મહાપુરુષોના કથનો સાંભળ્યા હોય, ઘણા પંડિતોના કથનો સાંભળ્યા હોય, ઘણા અનુભવીના વક્તવ્યો પણ સાંભળ્યા હોય, એટલે કદાચ હોય તમારી પાસે. પણ અનુભૂત કેટલું? અનુભૂત કેટલું? ઇન્દ્રિયો વિષયને કસાયના પૂતગલમાં ન દોડે એ ધીરતા, અને વિષય કસાયના પૂતગલો આપણને જોઈને ભાગે એનું નામ વીરતા. એનું નામ વીરતા. કસાય આમ ક્રોધ દોડતો આવતો હોય અને આમ આંખ કરે ને ક્રોધ ત્યાંથી જ ભાગી જાય, માન બારોબાર ભાગી જાય, માયાને લોભ પાતાળમાં જતા રહે, એનું નામ વીરતા. અને મનમાં એ પૂતગલ કસાયનો રાગ ન થાય, એ ધીરતા. ઇન્દ્રિયનો જય કરીને આવી ધીરતા અને વીરતા મેળવવાની છે પુણ્યશાળી. જીવનમાં ધીર વીર થયા વિના આત્માનું કલ્યાણ નહીં થાય. સંસાર દાવાની ગાથામાં આવે છે ને, સાર ધીરમ. નમામિ વીરમ ગિરિશાર ધીરમ. બોલો, વિચાર કરો. ધૈર્યતા, મેરુ પર્વત જેવી અડગતા, એક પૂતગલની પણ આસક્તિ નહીં. બરાબર છે. આજે આપણને કોની આસક્તિ? ભગવાનના દરબારમાં અષ્ટપ્રકારી પૂજા કરતા હશો ત્યારે તમારા મનમાં ભાવ આવે, 9 પ્રકારના પરિગ્રહના ત્યાગ માટે અષ્ટપ્રકારી પૂજા કરું છું. 9 પ્રકારના પરિગ્રહ માટે અષ્ટપ્રકારી પૂજા કરું છું. અતિચારમાં પણ 9 પ્રકારનો પરિગ્રહ પાપ બતાવ્યું છે. 18 પાપ સ્થાનકમાં પણ પરિગ્રહ પાપ બતાવ્યું છે. 5 મહાવ્રતમાં પણ પરિગ્રહ પાપ બતાવ્યું છે. અણુવ્રતમાં પણ પરિગ્રહ પાપ બતાવ્યું છે. તો મારે અષ્ટપ્રકારી પૂજા 9 પ્રકારના પરિગ્રહના ત્યાગ માટે કરવાની છે, એવો ભાવ ખરો અત્યારે? 4 મહિના જ પૂજા કરજો. તમને ખબર છે ને, ત્યાગે અને આગે અને માગે અને ભાગે.
તમે ત્યાગ કરશો ને તો ચક્રવર્તીની સમૃદ્ધિ મળશે, પણ ચક્રવર્તી પ્રણામય તમે ભરત મહારાજાની જેમ ઘરે બેઠા કેવળ જ્ઞાન પામશો. પણ પુરુષાર્થ તો કરવો જ પડશે. તમે એમ માનો કે હું આવો સામાન્ય ધર્મ કરીને મોક્ષે જાઉં, દેવલોકે નહીં જાઓ. મોક્ષની વાત તો જવા દો, દેવલોકે ન મળે આપણા ધર્મથી. શું જ્ઞાન છે બોલો? એસો પંચને મુકારવાનો અર્થ આવડતો હતો તમને? મંગલાન ચ સવેશીમનો અર્થ તમને આવડતો હતો? માત્ર શાબ્દિક અર્થોથી કામ ન ચાલે. તત્વના રહસ્ય પણ ઉકેલવા પડે પુણ્યશાળી. ઇન્દ્રિય જય અષ્ટક આપણે અહીં પૂરું કરીએ છીએ. હવે આપણે આગળ વધીએ છીએ. 8મું અષ્ટક ત્યાગ અષ્ટક આવ્યું છે. ત્યાગ અષ્ટક મેં હમણાં જ તમને વાત કરી ને, 9 પ્રકારના પરિગ્રહનો ત્યાગ. આમાં 2 પ્રકારના પરિગ્રહના ત્યાગની વાત આવશે મહત્વની. દ્વિપદ અને ચતુષ્પદ સ્વરૂપે આ જગતમાં જે માતા પિતા ભાઈ બહેન પત્ની બહેન આ બધો જે પરિવાર છે ને, એ પરિવારનો ત્યાગ કરવાની વાત અહીંયા કરે છે. એ પરિવારનો ત્યાગ કરવાની વાત. તમે ભલે પરિગ્રહનો ત્યાગ કરીને સાધુ થયા, પણ પરિવારનો ત્યાગ કરીને સાધુ નથી થયા. એ નિશ્ચિત છે. તમે એમ બોલશો કે આ મારો સંસારી ભાઈ છે, આ મારી સંસારી બેન છે, આ મારી સંસારી પત્ની છે, સાધુપણામાં પણ તમારે ઓળખાણ આપવી પડે. અંદર બેઠેલો થોડો પણ રાગ ઓળખાણ પત્નીની કેવો ભાવ આવે. પ્રભુ મહાવીરના નજીકના કાળમાં એક સાધુ ભગવાન અતિ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે, પણ કોઈ શ્રાવકને વંદન ન કરાવે. શ્રાવકો ના પાડી દે, ધર્મલા વંદન નહીં કરતા. હું વંદન કરવાને યોગ્ય સાધુ નથી, ચારિત્ર અતિ ઉત્કૃષ્ટ. એક સંઘમાં શ્રાવકો ભેગા થયા. સંઘ સ્વરૂપે પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે વંદન કેમ નથી કરાવતા? અને સંઘને જવાબ આપવો જ પડે. સાધુ ભગવંતે કીધું કે એક વાર હું એક ભાઈના ઘરે ગોચરી વરવા ગયો. એક બેન મને વરાવતા હતા એટલે માથું નીચું થયું. એમની ઉપરની સાડી ખસી ગઈ. એમના માથામાં લીધેલો અંબોડો જોયો મેં, અનાયાસે જોવાઈ ગયો. અને એ જોવાઈ ગયો ત્યારે મનમાં એક યાદ આવ્યો કે સેમ મારી સંસારી પત્ની પણ આ રીતે જ અંબોડો વાળતી હતી. એટલે હું મનથી દૂષિત છું. ચારિત્રમાં પણ મને મારી પત્ની યાદ આવી એટલે હું મનથી દૂષિત છું. વચનથી કે સાધુને સામ સામે ઘરે વરવા જવાનું, લાઈનના ઘરમાં ના વરાવાય, વરવા ન જવાય. સામ સામે આમ આમ આમ, પણ આ લાઈન પતાઈને પછી આ લાઈનમાં જવાનું એવું નહીં. દૂષિત ગોચરી મળી જાય. પણ સાધુ કે હું આજ્ઞા ભૂલ્યો અને આજુબાજુના ઘરમાં સીધો વરવા ગયો. વરવા ગયો ને બાજુવાળાએ પૂછ્યું કે સાહેબ આ ઉપરની ગોચરી ક્યાંથી લાવ્યા? કે બાજુવાળાના ઘરેથી લાવ્યો છું. એના ત્યાંથી ગોચરી લાવ્યા? એ તો નકામો હરામી માણસ છે, એના ત્યાંથી વરાતું હશે આપણાથી? આવો એને ગુસ્સો કર્યો. એ ગુસ્સાના કારણથી મારું વચન દૂષિત બન્યું. એટલે હું વચનથી પણ સાધુ દૂષિત છું, મનથી દૂષિત છું, વચનથી દૂષિત છું. એ ટાઈમમાં જંગલમાં સાધુઓ રહેતા હતા અને રાત્રે સંથારો કરેલો. બાજુના વૃક્ષ નીચે ચોરોએ આવી ચોરીનો માલ લાવેલો એને ભાગ પાડવા માટે અગ્નિ પ્રગટાવ્યો. શિયાળાની ઠંડીને દૂર કરવા અગ્નિ પ્રગટાવ્યો. મોટા મોટા લાકડા લાવ્યા. કામ પતી ગયું, ભાગ પડી ગયા અને સૌ ચાલ્યા ગયા. સળગતું લાકડું સળગતું સળગતું બીજા છેડે સાધુએ સંતારો કર્યો, ત્યાં લાકડું અડકતું હતું અને સળગતું લાકડું પગે અડકી ગયું અને પગ પૂંજ્યા વિના
જમીન પૂંજ્યા વિના, સંતારો પૂંજ્યા વિના પગ મેં હલાવી નાખ્યો. કદાચ કોઈ જીવજંતુ મૃત્યુ પામ્યું હોય તો આમ કાયાથી પણ હું પ્રમાદી છું, વચનથી દૂષિત છું, મનથી દૂષિત છું. હવે હું દૂષિત સાધુ હોઉં ને તમે વંદન કરો, તમને કેટલું ફળ મળે? તમને કેટલું ફળ મળે? મારી શુદ્ધતા આવે અને પછી તમે વંદન કરો તો તમારો મોક્ષ થાય. પણ હું સ્વયં અશુદ્ધ છું એટલે હું વંદન કરાવતો નથી. સાચું બોલજો. તમે પ્રભુ પાસે પૂજા કરવા જાઓ ત્યાં તમારી પૂજા શુદ્ધ છે ને? ગુરુ પાસે વ્યાખ્યાન સાંભળવા બેસો ત્યારે તમારું વ્યાખ્યાન શુદ્ધ સાંભળવાની શુદ્ધતા છે ને? સામયિક કરવા બેસો ત્યારે તમારા સામયિકની શુદ્ધતા છે કે મન વચન કાયાથી દૂષિત છો તમે? બોલો, છો ને દૂષિત? પુણ્યશાળી વિચારજો. આવો ધર્મ મોક્ષ આપશે? દૂષિત ધર્મ આપણને મોક્ષ આપશે? પાંચમો આરો ભલે કઠિન જો, પણ છતાં ધર્મની વ્યવસ્થા અહીં જ છે અને આ વ્યવસ્થાનો લાભ ઉઠાવવાનો છે. જ્ઞાન એની પ્રાપ્તિ કરીને મોહ અજ્ઞાનને દૂર કરવું છે. એ પુરુષાર્થ જારી રાખવો પડશે. તમે તો અઠવાડિયામાં એક જ દિવસ ભણો છો. હું તો અઠવાડિયું ભણું છું, હજી ભણું છું. તમારાથી વિચાર કરજો. ભણવાનું જિંદગીના છેલ્લા દિવસ સુધી હોય. જ્યારે આપણું મરણ આવે ત્યારે આપણા હાથમાંથી પુસ્તક પડી જવું જોઈએ. ત્યાં સુધી વાંચવાનું છે, ત્યાં સુધી ભણવાનું છે. શાસ્ત્રમાં કહ્યું. મેં તમને ઘણી વાર દાખલો આપેલો છે કે એક કાકા 84-85 વર્ષના હતા અને મારી પાસે ભણવાનું ચાલુ કર્યું. 101 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી ભણ્યા. વિચાર કરો, છેલ્લા 15 દિવસ હોસ્પિટલમાં રહ્યા ત્યારે એ નથી ભણ્યા. હોસ્પિટલમાં ગયા એના આગલા દિવસ સુધી ભણ્યા. 101 વર્ષની ઉંમરે ભણ્યા. શું ભણ્યા ખબર છે? નવ તત્વ ભણ્યા, જ્ઞાન સાર ભણ્યા, અધ્યાત્મ સાર ભણ્યા. તો વિચાર કરો. નવતત્વ એટલે ગાથા અર્થ નહીં, વિવેચન, તત્વનું રહસ્ય. ખાલી જીવ અને અજીવ તત્વમાં 65 કલાક થયા હતા. કેટલા? જીવ અને અજીવ બે તત્વમાં જ 65 કલાક થયા હતા. કેવું જાણ્યું હશે જીવનું સ્વરૂપ? કેવું જાણ્યું હશે અજીવનું સ્વરૂપ? 101 વર્ષે મને ફોન કરીને વાત કરી. હું તો દરરોજ જતો હતો, એમને ભણાવતો હતો, પણ ફોન ઉપર વાત કરી, સાહેબ મને દીક્ષા મળે એની પ્રાર્થના છે. આવતા ભાવમાં મને મહાવિદ્ય ક્ષેત્ર મળે, મારે જન્મીને તરત જ દીક્ષા લેવી છે. આવો એમનો ભાવ હતો. વિચાર કરો તમે, 101 વર્ષે ભણતા ભણતા ભાવ જાગ્યો. તમે લોકો કેટલા વર્ષની ઉંમરના છો? 50, 60, 70, 80 વર્ષ કદાચ છે કોઈને, પણ એનાથી વધારે નહીં હોય. અને તમે ભણો કેવી રીતે? પાછા પથારીમાં સૂતા સૂતા, બેડમાં સૂતા સૂતા ભણે. આમાં કેટલાક તો કદાચ બેઠા છે બેડમાં જ. તમે એક મનથી વિચાર કરજો. તમારા બેડ ઉપર તમે સંડાસ બાથરૂમ કરો? ન કરો. તમે વિચાર કરજો. અને કોઈ સંડાસ બાથરૂમ બે બેડમાં કરવું પડ્યું તો એ બેડ કાયમ રાખો. તમે દવાખાનામાં કરવું જ પડે, પરાધીનતા હોય એટલે, પણ રાખો ખરા. તો વિચાર કરજો. ભગવાન પણ કેવળ જ્ઞાન પામ્યા પછી કરોડ દેવતા એમની સેવા કરે છે. તો જ્ઞાનપદ કેટલું ઉત્તમ હશે. તો આવું જ્ઞાન ભણવા માટે તમારી પાસે વ્યવસ્થા શું? વ્યવસ્થા શું? પવિત્રતા શું? જીવનમાં વિચારજો. શત્રુંજય તીર્થમાં પરમાત્માની મૂર્તિની પૂજા કરવી હોય તો પૂજા જોડી પહેરવી જ પડે. આત્માને પરમાત્મા બનાવવો હોય ને એ પરમાત્મા બનાવવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કયા કપડાં પહેરવા જોઈએ? કયા કપડાં પહેરવા જોઈએ? હું એમ તમને પૂછું છું. જ્ઞાન પ્રાપ્તિ માટે પણ એક જોડી કપડાં રાખવા જોઈએ. તો મનથી વિચાર કરો. જીવનમાં સાધુ નથી થયા એ વાત ચોક્કસ છે, પણ અઠવાડિયામાં એક દિવસ સફેદ લેંગો જબ્બો પહેરવો સાધુ થવા માટે.
સાધુ થવા માટે સફેદ લેંગો જબ્બો પહેરો. પુનરાવર્તન થાય ને તો પાકું થાય, આવતા ભાવમાં તરત મળી જાય સાધુ પણ. બરાબર છે. હું તો વર્ષોથી સફેદ લેંગો જબ્બો પહેરું છું. આ જ કારણ હતું મારું. હું સાધુ નથી થયો, પણ સાધુ થવા માટે સફેદ વસ્ત્રો જ વધારે યોગ્ય છે. કોઈ વાર રંગીન પહેરવા પડે છે, બહાર ગામ જવું, પ્રવાસમાં મેલા ન થાય એટલા માટે પહેરવા પડે, પણ મારો ઓરિજિનલ વેશ માત્ર સફેદ લેંગો જબ્બો. અને એટલા જ માટે કે સાધુ નથી થયો એની સૂચના મને મળે છે. અને એક એક કપડામાં 100 લોગસનો કૌશક કર્યા પછી પહેરું છું પુણ્યશાળી, કે આ કપડાં કોઈના મોહનું કારણ ન બને, કોઈના દ્વેષનું કારણ ન બને, કોઈના રાગનું કારણ ન બને, અને મારા પણ મોહ રાગ દ્વેષનું કારણ ન બને. એટલે 100 લોગસનું કૌશક કર્યા પછી જ મારા કપડાં હું પહેરું છું. એકવાર નવા આવે એ ત્યારે, દરરોજ નહીં. પુણ્યશાળી, તમારી પાસે શું ધર્મ છે? આવો. આવી રહી છે તમારે ગુરુ પૂર્ણિમા. એવા ગુરુ શોધો, ટકોર કરે, ટકટક કરે, ટીકા કરે, મોક્ષની તક આપે એવા ગુરુ શોધજો. વાહ વાહ, વખાણ, તમારા સંસારના વખાણ, તમારા ઘરે પગલાં. બરાબર. આ જગતમાં દુનિયા એટલી બધી મોહિત છે, કેટલી બધી સ્વાર્થી છે. તમને કહું, હવે મારા જેવા અવિરતવંત ચોથા ગુંઠાણાના ઠેકાણા હજી મારા ન કહેવાય. અને તોય ઘણા પુણ્યશાળીઓ એમ કે સાહેબ મારા ઘરે પગલાં કરજો, મારા ઘરે પગલાં કરજો. વિચાર કરજો, કોઈ મારી પાસે એમનો કોઈ સ્વાર્થ નથી. થોડીક જ્ઞાનની વ્યવસ્થા કદાચ મારી પાસે હશે, એના કારણે એ લોકોને આકર્ષણ છે કે મારે ઘરે પગલાં કરજો. પુણ્યશાળી, હું એમ જ કહું કે પગલાં કરવાનો અધિકાર મારો નથી, પંચમહાવ્રતધારી ગુરુનો છે. અને હું એટલો પવિત્ર નથી કે પગલાં કરીને તમારા ઘરને પાવન કરી શકું. તો એ લોકોનો ખૂબ ગાઢ આગ્રહ છે. અનાયાસે પણ કોઈ વાર તો કોઈ ખેંચી જાય, તો મને કહું. પણ હું મારા મનથી વિચાર કરું કે આ લોકોને ઉત્તમતા પ્રત્યે તો રાગ છે જ. કોઈને પરણે ખેંચી નથી લઈ જતા, આપણને પરણે ખેંચીને લઈ જાય છે. તારા મારા મનમાં એમ વિચાર આવી જાય એ ટાઈમે કે ભગવાન, આના ઘરમાંથી કોઈ દીક્ષા વિનાનો મૃત્યુ ન પામે, સર્વવૃત્તિને સિદ્ધશીલાનું કારણ બનાવે એવા હું અંદરથી આશીર્વાદ આપી દઉં. બહારથી તો મારાથી બોલાય નહીં, આ કંઈ કહેવાય પણ નહીં, અધિકાર નથી આપણો, પણ આપી દઉં. પુણ્યશાળી, તમે વિચાર કરજો. પંચમહાવ્રતધારી કારણ વિના પગલાં ન કરે. 24 તીર્થંકર ભગવંતને કોઈ શ્રેષ્ઠીએ, કોઈ જ્ઞાનીએ, કોઈ રાજાએ, મહારાજાએ, કોઈ મંત્રીએ પગલાં નથી કરાવ્યા. 1452 ગણધરના કોઈએ પગલાં નથી કરાવ્યા. 14 પૂર્વધરના કોઈએ પગલાં નથી કરાવ્યા. મારે કેમ કરવાનું? ભગવાન ભૂલાવા માટે? હું મારા ચોથાના ઠેકાણા નથી. ભગવાન તો 14 ગુંઠાણાથી પર છે. એમને વધારે સ્મરે કે મને વધારે સ્મરે? આવું સત્વ આપણે કેળવવાનું છે પુણ્યશાળી. જીવનમાં ત્યાગ શબ્દ અહીંયા જે છે ને, એ કદાચ તમે કોઈ દિવસ નહીં સાંભળ્યો એવો ત્યાગ અહીંયા આપણે બતાવવામાં આવશે. ત્યાગ એટલે છોડી દેવું. છોડી દેવું એટલે ભવિષ્યમાં પણ એ પ્રાપ્ત ન થાય. તમે આ ભાવમાં કદાચ સાધુ થયા, અને સાધુ થયા પછી તમે ચારિત્ર પાળો, તો મનમાં આવતા ભાવમાં તો દેવલોક મળશે જ ને. યાદ રાખજો, 6 7 ગુંઠાણે નહીં, 6 7 ગુંઠાણે હતા, દેવલોકમાં સીધા 4 ગુંઠાણે જતા રહો. કરોડ ઘણું નુકસાન થઈ જાય સાધુ થયા પછી. અને તો એ સાધુ ભગવંતો સ્વર્ગવાસી ગુરુના ઓછવ મોછવ કરે,
અમારા ગુરુ ચારિત્ર પાળતા હતા ત્યારે 6 7 ગુંઠાણે હતા. ચારિત્ર સારું પાળ્યું ને દેવલોકમાં ગયા એટલે 4 ગુંઠાણે ગયા. હવે 6 7 થી 4 ગુંઠાણે જાય, 100 કરોડમાંથી 10 કરોડ રૂપિયાની મૂડી થાય એના ઉત્સવ હોય, કે 10 કરોડમાંથી 100 કરોડ થાય એના મહોત્સવ હોય. તો આજે મૂર્ખામી સાધુઓમાં ચાલી છે, સાધુઓમાં ચાલી. સ્વર્ગવાસી ગુરુના દર વર્ષે ઉજવણી થાય. તમે જ મનથી વિચાર કરો, થાય. આપણો દીકરો અમેરિકા રહેતો હોય ને એને સીધું ગુજરાતના ગામડામાં રહેવાનો વારો આવે, એટલું બધું નુકસાન થાય, તો એની ઉજવણી કરો તમે. પુણ્યશાળી ખૂબ જ સમજો. એ ઉજવણીમાં તમે બી સાથ આપો અજ્ઞાનતાથી. તમે એ ગુણાનું વાદ ગાઓ, કરવું પડે આજ સમાજમાં બેઠા એટલે. પણ સાધુને ખાનગીમાં બેસાડીને સમજ તો આપો તમે કે ભગવાન હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા, કુમારપાળ મહારાજા રડ્યા, મહોત્સવ નથી કર્યો. હીરશ્રી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, 2000 સાધુ 14 આંસુએ રડ્યા, મહોત્સવ નથી કર્યો. ભદ્ર બાહુસ્વામીએ ઓસગરમ રચીને આ જગત ઉપર ઉપકાર કરીને ઘણા બધા કામો શાસ્ત્રના, શાસનના, ધર્મના કર્યા, સ્વર્ગવાસી થયા, કોઈએ મહોત્સવ નથી કર્યો. વસ્તુપાળ, તેજપાળ, જગડુશાહ, પેથળશાહ, ભામાશાહ, ધરણાશાહ એ બધા શ્રેષ્ઠીઓ મૃત્યુ પામ્યા, કોઈ એમના પરિવારે મહોત્સવ નથી કર્યો. તમારે મહોત્સવ કરવાના. વળી કેવા નામ આપે? જીવતું જગતિયું. જીવતા મહોત્સવ કરી લો, મરણ મહોત્સવ કરી લો. કોણે બતાવ્યા ભાઈ? કોણે બતાવ્યા? મહોત્સવમાં પણ કેવું હોય? 50 લાખ ખર્ચતા હોય ને, તેમાં કદાચ 10 લાખ દેરાસર પ્રભુ ભક્તિમાં જાય, 40 લાખ તો મંડપ ને જમણવારમાં જ જતા રહે. અને પ્રભુ ભક્તિ મહોત્સવ કહેવાય? આ સાચી સમજ તમને આપું છું પુણ્યશાળી. ગુરુ સ્થાને બેઠો છું અત્યારે, ગુરુ પૂર્ણિમા આવી રહી છે. સાચું જ્ઞાન પ્રાપ્ત નહીં કરો તો આવા આંધળા ધર્મ તમને મોક્ષ નહીં આપે, મોક્ષ નહીં આપે. તમે વિચાર કરજો. અહીંયા જે ત્યાગ કરવાનું કહ્યું છે એ કેવો ત્યાગ છે કે સંસારી માતા પિતાનો ત્યાગ કરવાનો છે, સંસારી ભાઈ બહેનનો ત્યાગ કરવાનો છે, સંસારી પત્નીનો ત્યાગ કરવાનો છે, સંસારના સંબંધોનો ત્યાગ કરવાનો છે. અને એની જગ્યાએ આત્માના માતા પિતા કોણ, આત્માના ભાઈ બહેન કોણ, આત્માના સગા સંબંધી કોણ, આત્માની સ્ત્રી કોણ, એની ઓળખ આપશે પુણ્યશાળી. અને એ ઓળખ એવી હશે કે તમને કોઈ ભવમાં પુરુષ થયા તો પત્નીની જરૂર નહીં પડે, કોઈના દીકરા તરીકે જન્મ્યા તો ભાઈની જરૂર કે બહેનની જરૂર નહીં પડે. વર્તમાન માતા પિતાને છોડીને અહિમુત્તા મુનિએ પણ દીક્ષા લીધી. વર્તમાન માતા પિતાને છોડીને વજ્રસ્વામીએ પણ દીક્ષા લીધી. વિચાર કરો. છોડવાઈ ગયો હોય ત્યારે તમે શાનો ત્યાગ કરો સમજો છો અત્યારે? ઘરનો ત્યાગ, પૈસાનો ત્યાગ, પરિગ્રહનો ત્યાગ, આનો ત્યાગ સમજો છો તમે. એ ત્યાગ તો ઘણા ભવમાં કર્યા અને કરતા આવ્યા છીએ, પરાણે કરતા આવ્યા છીએ. હવે સ્વયંભૂ માતા પિતાનો ત્યાગ કરીને એવા માતા પિતા આત્મામાં બેસાડવાના કે એ માતા પિતા આત્માને મોક્ષ આપે. ફરીથી કોઈ માતા પિતાનો ત્યાગ કરવાનો સમય આવે જ નહીં. અકાળે આપણું મોત થાય, માતા પિતા કેટલા દુઃખી થાય. 22 વર્ષના દીકરા તરીકે આપણો જન્મ થયો, એટલે દીકરા તરીકે જન્મ્યા, 22 વર્ષના થયા, માતા પિતાએ ભણાવ્યા, ગણાવ્યા, દુકાન ચાલુ કરી, ઓફિસની અંદર તમે સારું કામ કરવા માંડ્યા. પિતા લાખ રૂપિયા મહિને કમાતા હતા, તમે 50 લાખ કમાતા થયા. અને એવા ટાઈમે તમારું મૃત્યુ થાય તો માતા પિતાનું શું વિચાર કરજો. સુરતમાં બનેલો બનાવ 3 વર્ષ પહેલાનો તમને કહું. 3 જ વર્ષ થયા. દીકરાએ બધો કારભાર સંભાળી લીધો. 32 વર્ષનો દીકરો
ને 55-56 વર્ષના મા બાપ ધંધામાંથી નિવૃત્ત આ ધર્મથી કરતા હતા. એ 32 વર્ષના દીકરે અઠ્ઠમ તપ કરેલો ને પારણામાં સુરતથી મુંબઈ આવતો હતો અને રસ્તામાં એટેકનો હુમલો આવી ગયો. ન ઘરે પહોંચ્યો કે ના અહીં આવી શક્યો. હાર્ટની સાધારણ તકલીફ હતી, ખીચામાં જ ગોળી હતી. ગોળી આપે છે કે લે, કે હજી નવકારસિંહનું પચકાણ આવ્યું નથી એટલે ગોળી નહીં લઉં. ગોળી ન લીધી, મૃત્યુ પામી ગયો. એ 35 વર્ષનો દીકરો 56 વર્ષના મા બાપને છોડીને ચાલ્યો ગયો, એકનો એક દીકરો. અને 56 વર્ષના મા બાપને ફરીથી દુકાન સંભાળવી પડી, ઓફિસ સંભાળવી પડી. પુણ્યશાળી વિચાર કરો, કેવું દુઃખ લાગે, કેવું દુઃખ લાગે. મારા ભાભરનો એક તમને દાખલો આપું. એક ઠક્કર હતા, બહુ વિશ્વાસુ માણસ. એમનો દીકરો સોનાનો ધંધો કરતો હતો, દાગીનાનો ધંધો કરતો હતો. એકાદ બે વખત એની પાસેથી આભૂષણો ખરીદી લેલા. પછી 2-3 વર્ષ ભાભર જવાનું થયું નહીં. 3 વર્ષ પછી ભાભર ગયા ત્યારે એમની દુકાને હું બેઠો હતો. ત્યારે જેવો બેઠો એવો ચોધાર આંસુએ રડવા માંડ્યા, આંખમાં આંસુ. મને એમ થયું કે હું અહીં ખોટો આવ્યો આજે. આ ભાઈ રડે કેમ? વિચાર કરજો. શાંત રાખ્યા, પાણી પાયું. પછી મેં પૂછ્યું, પુણ્યશાળી રડો છો કેમ? સાહેબ શું વાત કરું, જે દીકરાએ આ દુકાન સંભાળી લીધી હતી એ દીકરો અમને મૂકીને ચાલ્યો ગયો. ગઈ સાલ એનું મૃત્યુ થયું. 2 દિવસના તાવમાં એ ચાલ્યો ગયો. મારા આંખમાં પણ આંસુ આવી ગયા. વિચાર કરજો એ મા બાપની શું દશા. હવે કોઈના પુત્ર તરીકે જન્મીને આવા માતા પિતાને આપણે દુખી નથી કરવા. કોઈના પુત્ર તરીકે જન્મીને માતા પિતાને પરેશાન નથી કરવા. દુનિયાના કોઈ પણ માતા પિતાને મારે દુઃખ નથી આપવું. કોઈના મા બાપને મારે ત્રાસ નથી આપવો. એવા મા બાપ શોધવા છે કે કોઈના મા બાપને ત્રાસ ન મળે, એના માટે મારે એવા મા બાપ શોધવા છે. એ ત્યાગ મસ્તકમાં તમને મા બાપ બતાવશે કે આમાં આ બાપ, આ મા બાપને શરણે જાઓ, તમારા આત્માને લઈ જાઓ. કોઈ ભાવમાં કોઈના મા બાપને કોઈ જાતનું નુકસાન નહીં પહોંચાડો. 20-22 વર્ષની દીકરીથી સાસરે જાય, એ માં રડે, એ પિતા રડે, ઘરમાં ખાલી ખાલી લાગે. ન પરણાવે તો ખરાબ લાગે, પરણાવે તો ખાલી ખાલી લાગે. કેવા દુઃખી થાય. તો કોઈ વાર દીકરી થઈને મા બાપનો અત્યંત રાગ, આઘાત પ્રત્યાઘાતમાં કદાચ મૃત્યુ પણ થઈ જાય તો મનથી વિચાર કરજો. રાજસ્થાનમાં બનેલો બનાવ, દીકરી ઉપરનો ખૂબ જ રાગ માને. દીકરીએ વિદાય લીધી. દીકરી સાસરે પહોંચી ગઈ જાન લઈને, અને માતાને સવાર થતા થતા એટેકનો હુમલો આવી ગયો. દીકરીએ સાસરામાં પગલા મૂક્યા અને માતાએ સ્વર્ગના પગલા કરી લીધા. મૃત્યુ પામ્યા. આઘાત લાગ્યો, મારી દીકરી. હવે આવા પુત્ર થઈને કેટલા મા બાપને આપણે અત્યારે નહીં પણ કેટલા મા બાપને દુઃખ આપ્યું હશે. દીકરી થઈને દુઃખ આપ્યું હશે, પુત્ર થઈને આવું દુઃખ આપ્યું હશે. ત્યારે શું પરિસ્થિતિ? મા બાપનું લૂંટી લઈને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હશું, ત્યારે આવા દીકરા થઈને આપણે શું કર્યું? તો એવો પુત્ર મેળવવાનો છે આપણે કે એ પુત્ર આપણને ક્યારેય નુકસાન ન પહોંચાડે. એવા ભાઈ મૂકવા છે, પ્રાપ્ત કરવા છે કે એ ભાઈ પણ કોઈ દિવસ આપણને નુકસાન ન પહોંચાડે. આ સંસારના ભાઈનો ત્યાગ કરીને, આ સંસારના સ્વજનોનો ત્યાગ કરીને, આ સંસારની સ્ત્રીનો ત્યાગ કરીને, આ સંસારના મા બાપનો ત્યાગ કરીને મારે એવા મા બાપ, એવી સ્ત્રી, એવા ભાઈ, એવા સગા સંબંધી મેળવવા છે
કે ભવિષ્યમાં મારું આત્મા કોઈ સગા સંબંધી, માતા પિતા, ભાઈ બહેનને દુઃખનું નિમિત્ત ન બને એવું મજબૂત મારા આત્માનું જીવન બનાવવું છે. આવો ત્યાગ ધર્મ ગુરુ સિવાય ના આવે. તમે એમ માનતા ઘરે બેઠા બેઠા આવો ત્યાગ ધર્મ કરી શકાય, તાકાત નથી. ગુરુની નિશ્રા વિના આવો ત્યાગ ધર્મ નહીં થાય. જ્ઞાન વિના આવો ત્યાગ ધર્મ નહીં આવે. ચારિત્ર વિના આવો ત્યાગ ધર્મ નહીં આવે. મોહ અને અજ્ઞાનને દૂર કર્યા વિના આવો ચારિત્ર ધર્મ નહીં આવે. ઇન્દ્રિયનો જય કર્યા વિના આવો ચારિત્ર ધર્મ નહીં આવે. સમતા અને સમાધિ રાખ્યા વિના આવો ચારિત્ર ધર્મ નહીં આવે. આપણે એવો ધર્મ પાળવો છે. ઇન્દ્રિયનો જય કરવો હજી સહેલો છે, પણ આવો ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે. પુણ્યશાળી, તમે વિચાર કરજો. એક એક અષ્ટકની અંદર એવા એવા રહસ્યો ભરેલા છે કે રહસ્યોનો ઉકેલ જ્યારે તમારી પાસે આવશે. આજે 7 અષ્ટકમાં આજે 37મો કલાક છે. 7 અષ્ટકમાં 32 અષ્ટક છે. તો પુણ્યશાળી, તમે વિચાર કરો. એક એક અષ્ટકમાં આપણે સરેરાશ 5-5 કલાક લીધા. 7 × 5 = 35. આજે 8મું અષ્ટક ચાલુ કરીએ છીએ. આ સ્વાધ્યાય, જ્ઞાનસારનો સ્વાધ્યાય એટલે અજ્ઞાનતા તો દૂર થાય, મોહ પણ દૂર થાય, અને સાચા માતા પિતા, સાચા ભાઈ બહેન, સાચી પત્ની આપણને મળે, જે કોઈ ભવમાં આપણને છોડે નહીં. કોઈ ભવમાં આપણને ભવ જ ના થાય ને. મોક્ષમાં ગયા પછી બધા સાથે રહો, મોક્ષમાં પણ આપણો સાથ ના છોડે. વિચાર કરજો. આવો ત્યાગ ધર્મ ઇન્દ્રિયનો જય કર્યા વિના, મોહનો ત્યાગ કર્યા વિના, જ્ઞાનને પચાવ્યા વિના આવે નહીં, આવે નહીં. એટલે જ અષાઢ પૂર્ણિમાને કદાચ લોકો ગુરુ પૂર્ણિમા કહેતા હશે, પણ શાસ્ત્રમાં જ્ઞાન પૂર્ણિમા શબ્દ ઉપલક્ષણથી વાપર્યો છે. ગુરુ સિવાય જ્ઞાન નહીં, અને જ્ઞાનને માટે જ ગુરુને પૂજીએ છીએ. જ્ઞાન મુખ્ય, ગુરુ ગૌણ છે, પણ આપણે ગુરુ પૂર્ણિમા એવો શબ્દ મૂકીને ગુરુ પાસેથી તો જ્ઞાન જ મેળવવાનું, બીજું તો કઈ મેળવવાનું નથી. એ જ્ઞાન પણ રાગનો ત્યાગ, એક જ જ્ઞાન મેળવવાનું છે આપણે, રાગનો ત્યાગ. રાગ કેટલા પ્રકારનો? જેટલા જગતના પૂતગલ એટલા પ્રકારનો રાગ. કોઈને મોહનતાળ ગમે, કોઈને લાડવો ગમે, છે ચણાનો આટો. કોઈને દહીં વડી ગમે, કોઈને ગટ્ટાનું શાક ગમે, છે તો દહીંનો આટો. આ માણસના મનની જે વિવિધતા છે ને, એ પૌદ્ગલિક વિચારો અનંતા છે, અનંતા અનંતા. એનાથી પર બનવા માટે સાચા માતા પિતા જોઈએ. માતા મદારસા 6 દીકરાનો જન્મ આપ્યો. 6 દીકરા. પારણામાં હેંચોળે માં પોતે, નોકર નહીં, માં પોતે હેંચોળે. બોલો, આ પર્યુષણ પર્વ આવે છે, તમને ખાસ પહેલી લીટી એક જ સમજાવું છું. એક જ લીટી સમજાવું છું તમને, બરાબર સમજજો. હાલરડું શું ચીજ છે એક લાઈન ઉપર તમને ખબર પડી જશે. પણ તમે પર્યુષણમાં હાલરડું ગાવાનું સમજો, પણ હાલરડામાં શું છે એ નહીં સમજો. આજે તમને એક પહેલી ગાથાની એક જ લાઈન તમને ખાલી સમજાવું છું. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે, ગાવે હાલો હાલો હાલરવાના ગીત, સોના રૂપાને વળી રતને જડિયું પારણું, રેશમ દોરી ઘૂઘરી વાગે છુમ છુમ રીત, હાલો હાલો હાલો.
મારા નંદને રે. યાદ રાખજો, દીકરાનું હાલરડું, દીકરાનું ઘોડિયું હિંચોળવાનો અધિકાર કેવળ માનો છે, કેવળ માનો. માં એ જ દિવસમાં 2 વખત 5 વખત હાલરનું હિંચોળવાનું છે. એ માના મુખની પ્રસન્નતા, એ માના મુખ ઉપરના દુર્ધ્યાનની દુરંતા, એ માના મુખમાંથી આંખમાંથી વરસતી પ્રેમ, એની વર્ષા, એ બધું જ એ બાળક ઉપર અભિવૃષ્ટિ થાય, એ માની તાકાત છે. પિતાની નહીં, ભાઈની નહીં, બહેનની નહીં, એ તાકાત માની છે. અને માનો અધિકાર છે 6, 7, 8, 9 મહિના સુધી, 10 મહિના સુધી દીકરો પારણામાં ઊંઘે, માં એ જ હાલરડું ગાળવાનું, માં એ જ અડધી રાત્રે પણ માં એ જ પારણું હલાવવાનું છે. માં કેવી હોય? માં કેવી હોય? આવી સમર્પિત હોય. એક રાજા છે, રાણી છે, એમને ત્યાં દીકરાનો જન્મ થયો છે. દીકરાને માં હિંચોળી રહી છે. શાસ્ત્ર છે, શાસ્ત્રનો દાખલો છે, નામ હું ભૂલી ગયો છું. હિંચોળી રહ્યો છે દીકરો, અરે માં હિંચોળી રહી છે. રાજા દીકરાના વહાલથી ત્યાં આવી જાય છે, માના આવાસમાં. અને દીકરો જાગતો છે, માતા એની આંખ સામે આંખ મેળવીને દીકરાને હસાવી રહી છે. અને એ ટાઈમે રાજાએ રાણીના ખભા ઉપર હાથ મૂક્યો. વિચાર કરજો, ઇન્દ્રિયોને વશ કેવી કરવાની છે આજે. દીકરો દેખી રહ્યો છે, રાણીના ખભા ઉપર રાજાએ હાથ મૂક્યો, અને રાણીએ રાજાના હાથને તરછોડ્યો. શું સમજો છો તમે? આ તમારા દીકરામાં સંસ્કાર કયા પડશે? તમે મારા ખભા ઉપર હાથ મૂકીને તમે શું આ વિચાર કરો છો? મારા દીકરાના સંસ્કાર ખરાબ ન થાય એના માટે એ રાણીએ એ જ ટાઈમે પોતાની જીભ કચડીને મરી ગઈ. આવો રાજા દીકરાના દેખતા ખભા ઉપર હાથ મૂકે, મારા દીકરાના સંસ્કાર કેવા થશે? એ સંસ્કારથી ભ્રષ્ટ ન થાય ને માતા એને યાદ કરે કે તારી માતા આ કારણે મૃત્યુ પામી છે, તો દીકરામાં વીરત્વ ધીરત્વ આવે, એના માટે માં મૃત્યુ પામી, એ જ ટાઈમે મૃત્યુ પામી. હવે બોલો, આવા શાસ્ત્રના દાખલા, માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, આવા શાસ્ત્રના પાઠ, અને માં અત્યારે ઘોડિયા ઘરમાં દીકરા દીકરીને મૂકી દે, માં નોકર ચાકરના ભરોસે દીકરાઓને મોટા કરે. શું પરિસ્થિતિ! હાલરડું ભલે 50 લાખનો ચડાવો લઈને બોલ્યા, પણ જો દીકરા દીકરીને ઘોડિયા ઘરમાં રાખતા હો ને દીકરા દીકરીને તમે બીજા માણસોને સોંપી દેતા હો રક્ષણ માટે, અને તમે નોકરી ધંધો કરવા જતા રહેતા હો, તો એ ખોટું છે, એ મહાપાપ છે. મહાપાપ છે, તમને કહું, 18 પાપ કરતા મોટો પાપ છે. બોલો, વિચાર કરો, રાણી આપઘાત કરીને મરી ગઈ હશે, એક દીકરાના માટે ઘોડિયામાં શું, તો મારા દીકરાનું શું? સંસ્કાર માટે મારા દીકરાના શરીરની ચિંતા ન કરી. આ નાનું બાળક સ્તનપાન કર્યા વિના રહેશે, ભૂખે મરી જશે, એ શરીરની ચિંતા ન કરી, એના આત્માની ચિંતા કરી કે આ સંસ્કારનું શું. માં ક્યારે ખોટું ન કરે દીકરાની સામે, ક્યારે ખોટું થવા ન દે. ઘરમાં સંકલેશ થાય ને તો માં દીકરાને લઈને બહાર જતી રહે. મારા દીકરાના કાનમાં અશુભ વચન ના આવવા જોઈએ. આમાં આવા હાલરડાના 17 ગાથામાં 17 જાતના તત્વો મૂક્યા છે. અને એ 17 તત્વો જો તમે સ્વીકાર કરો ને, બીજો ભવ ન થાય તમારો. હાલરડામાં હાલરડું જો હાલરડા રીતે ગાવ ને, બીજો ભવ ન થાય. બરાબર છે ને? છેલ્લું શું આવે? વિચાર કરો. કેવો મંગળ,
આત્માને મંગળ બનાવી દે. કોઈ વાર પણ હાલરડું ગાઓ તો બહુ સારી રીતે ગાજો પુણ્યશાળી. તમને કહું મારા જીવનની વાત, હું હાલરડું મહિનામાં 10 વખત બોલું છું. ભગવાનની સામે સ્તવનની જગ્યાએ હાલરડું બોલું છું. 17 પ્રકારની જે તાકાતો શક્તિઓ બતાવી છે એની અંદર, એ સત્વ આપણે લાવવું છે. એ સત્વ આપણે લાવવું. પર્યુષણ પર્વ એટલે તો કેટલા મહાન પર્વ છે તમને કહું. આંબિલની હોળી શાશ્વતી હોવા છતાંય પર્યુષણ મહાપર્વમાં જે ધર્મનો માહોલ હોય છે એ આંબિલની હોળીમાં નથી હોતો પુણ્યશાળી. પણ એ માહોલની પાછળનું રહસ્ય શું છે? ખાલી કલ્પસૂત્ર સાંભળવું, 8 દિવસના ઉપવાસ કરવા, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવું અને લીલોતરી ન ખાવી, રાત્રિ ભોજન ન કરવું, આટલો જ આચાર તમારો, બીજો કોઈ નથી. અને સંવત્સરીને દાડે મિચ્છામી દુક્કડમ દઈ દેવો, અને એ તે અડધો જ. જેના ઉપર દ્વેષ થયો એને મિચ્છામી દુક્કડમ આપો. દીકરા ઉપર રાગ હોય, પત્ની ઉપર રાગ હોય, પરિવાર ઉપર રાગ હોય, એ રાગનો મિચ્છામી દુક્કડમ આપ્યો તમે કોઈ દિવસ? આ પર્યુષણ પર્વ આવશે, દીકરા તારા ઉપર મોહ, તો મેં તને દીક્ષા નથી લેવા દીધી, તને ધર્મ પામાડ્યો નથી બહુ, એ રાગનો મિચ્છામી દુક્કડમ તમે દીકરાને આપ્યો? પત્ની દીક્ષા લેવા તૈયાર થઈ અને તમે પત્નીને રોકી રાખી રાગના કારણે, તે રાગનો મિચ્છામી દુક્કડમ આપ્યો? વંદિતામાં તમે 2 બોલો, રાગેણ વ દોષેણ વ તમ નિંદેતંચ ગરિયામી, રાગેણ વ દોષેણ વ તમ નિંદેતંચ ગરિયામી. રાગ અને દ્વેષ બેયની નિંદા કરવાની. તમે તો દેશનો મિચ્છામી દુક્કડમ આપ્યો અત્યાર સુધી સંવત્સરી પ્રતિક્રમણમાં, રાગનો મિચ્છામી દુક્કડમ આપ્યો. પત્નીનો રાગ, પતિનો રાગ, દીકરાનો રાગ, દીકરીનો રાગ, પરિવારનો રાગ, ધનનો રાગ. ધનનો રાગ આપણે એમને જવા દઈએ, પછી સમજાવશું. આ રાગનો મિચ્છામી દુક્કડમ આપ્યો, દ્વેષનો આપ્યો. ઝઘડો થયો નણંદ જોડે, ઝઘડો થયો ભોજાઈ જોડે, ઝઘડો થયો પતિ જોડે, હસતા હસતા મિચ્છામી દુક્કડમ આપી દીધો. આવો રાગનો મિચ્છામી દુક્કડમ પુણ્યશાળી આપ્યો. તમે પર્યુષણ પર્વ આવે, 50 દિવસ પછી પર્યુષણ પર્વ આવી જશે. અરે 50 નહીં, હવે તો કેટલા રહ્યા? 41-42 દિવસ પછી પર્યુષણ પર્વ આવી જશે તમારા. તમારી તૈયારી શું? દ્વેષના મિચ્છામી દુક્કડમ તો આ અનંતા ભવતી આપતા આવ્યા છીએ. આ ભવમાં રાગનો મિચ્છામી દુક્કડમ આપવો છે. એ રાગનો ત્યાગ થશે તો જ આ ત્યાગ અષ્ટક આવશે. એ રાગનો ત્યાગ થશે ને તો જ આ ત્યાગ અષ્ટક આવશે પુણ્યશાળી. એટલે આ પૂર્વ ભૂમિકામાં તમને સમજાવું છું કે માતાનો અધિકાર પારણું ઝુલાવવાનો છે. એટલે જ 17 ગાથામાં સૌથી પહેલી માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે. તમે વિચાર કરજો. નંદી વર્ધનના બંધવ તમે પહેલું મૂક્યું, મામાના ભાણેજ પછી મૂક્યું, મામીઓનો પાઠ પછી મૂક્યો, પરંપરાના સગા ચેડા રાજાની સાથે સતી મારી ભત્રીજી ને બેન તમારી નંદ, એ બેનનો સંબંધ, મામા મામીના બેનનો સંબંધ પછી મૂક્યો. એના પછી દેવદેવીનો સંબંધ મૂક્યો. 56 કુમરી અમારી જળ કળશે નવરાવ્યા. બરાબર છે. તમને મેરુગરી પરશુરપતિએ નવરાવ્યા. કેવો ક્રમ ગોઠવ્યો છે. અને આ ક્રમ જો તમે સમજો ને તો સંસારમાં ક્યાંય આગ ના લાગે. કોઈની જોડે અબોલા થાય નહીં, કોઈની જોડે અણબનાવ પણ થાય નહીં. આવું હાલરલું છે પુણ્યશાળી. કોઈ વાર તમારે ત્યાં મહાગુરુ આવે, બરાબર, એ ગુરુનો સદુપયોગ કરી લેજો. અમેરિકાની ભૂમિ ઉપર હાલરડાના રહસ્યો જાણી લેજો. ભારતમાં આવો તમે ત્યારે તો ઘણા ગુરુઓ વિદ્યમાન હોય છે. એ ગુરુઓ પાસે 2 કલાક બેસીને 17 પ્રકારના રહસ્યો તમે જાણી લેજો પુણ્યશાળી. તમને એ હાલરડું અનંતા ભવના કર્મની નિર્જરા કરે. પર જો પ્રતિક્રમણમાં હાલરડું બોલાય, એમાં બધું આવે. માતા પિતાની વાત આવે, મામા મામી લાવશે ટોપી અંગલા, રત્ને જડિયા મોતી કસબી કોર, લીલા પીળા ને વળી સર્વે જાતિના. એ પ્રતિક્રમણમાં આવી બધી વાતો થાય. મામા મામી સુખલડી બહુ લાવશે, ગજવે ભરશે લાડુ મોતી ચોર. પ્રતિક્રમણમાં આવી વાતો થાય. સમજો તો ખરા. તોય પ્રતિક્રમણમાં હાલરડું બોલાય છે, એનું કારણ તમે સમજો.
કેવું હશે આલરડું? જૈન શાસનનું એક એક તત્વ આપણને કેટલું પુણ્યશાળી છો તમે મળ્યું છે. આવા તત્વનો વિચાર કરવાનો તમે સમય નથી શોધી કાઢ્યો. સમય શોધો ને આવું મેળવો પુણ્યશાળી. જીવનમાં ગુરુ પૂર્ણિમા આવે એની પહેલા ગુરુને મેળવવાની યોગ્યતા તમે મેળવી લો કે મારે કેવા ગુરુ જોઈએ, પણ હું કેવો હોઉં તો મને કેવા ગુરુ મળે એ તો નક્કી છે ને. લોખંડ પાસે લોહ ચુંબક મૂકો તો બેયની કિંમત વધે, પણ સોના પાસે લોહ ચુંબક મૂકો તો બેયની કિંમત ઘટે. વિચાર કરો, પાત્રતા જોઈએ ને. છેલ્લે કેવી વાત મૂકી છે, પિયર સાસર બેવ પખ મારા નંદન ઉજલા. બોલો કેવી વાત, પિયર સાસર બેવ પખ મારા નંદન ઉજલા. કેવી સુંદર વાત. મારા બે પક્ષો હળી મળીને રહે છે. બંને પક્ષોમાં ઝઘડો ટંટો નથી, બંને પક્ષોમાં ક્લેશ કંકાસ નથી, બંને પક્ષો ઉજળા છે અને હું બંને પક્ષોને અંધકારમાં લઈ જાઉં છું. હવે કેવું સત્વ હશે વિચાર કરજો. આવી એક એક ગાથાનો તમે વિચાર કરો ને તો તમને એમ લાગે કે હાલરડું આપણા રોવાટા ખડા કરી નાખે, રોવાટા ખડા કરી નાખે. તો ત્યાગ અષ્ટકની આ પૂર્વ ભૂમિકા કહી છે. હવે ચાતુર્માસ આવી જાય છે. ઇન્દ્રિયના વિજેતા બનજો, પૂતગલનો ત્યાગ કરજો, જ્ઞાન પ્રાપ્તિનો ખૂબ પ્રયાસ કરજો. 28 તપ કરવાને બદલે જ્ઞાન પ્રાપ્તિનો ખૂબ જ પ્રયાસ કરજો પુણ્યશાળી. 28 ન કરવા એવું નહીં, ભગવાને જે વાત બતાવી છે એટલું ચોક્કસ કરવાનું. 14 પૂનમનો છઠ ચોમાસી, પર્યુષણનો 8મ, દિવાળીનો છઠ, આંબેલની હોળી, બરાબર છે. આટલું તો નિશ્ચિત કરવાનું જ છે. પ્લસ પોઈન્ટ જ્ઞાન. જ્ઞાન પ્રાપ્તિ વિના આ બધું કરશો તો એ નકામું જશે, નકામું જશે પુણ્યશાળી. એટલે જ્ઞાનનો ખૂબ પુરુષાર્થ કરજો. જ્ઞાન પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા મનમાં એવી બેસાડી દેજો કે દરરોજ અમારે માટે જ્ઞાન પૂર્ણિમા ને ગુરુ પૂર્ણિમા હોય. ગુરુ આપણું સ્મરણ કરે ત્યારે આપણું સૌભાગ્ય કહેવાય. આપણે ગુરુને નમીએ, આપણે ગુરુને યાદ કરીએ એ તો આપણું પરમ ભાગ્ય છે, પણ ગુરુ આપણને યાદ કરે એ પરમ સૌભાગ્ય છે. આપણે ગયા ગુરુ પાસે ને ગુરુના મુખ ઉપર પ્રસન્નતા હોય, ગુરુ હસી પડે આપણને જોઈને, ત્યારે આપણે સમજવાનું કે આપણે સૌભાગ્યશાળી છીએ. પૈસા વાપરીને નહીં હો, આપણા ગુણ જોઈને વાત કરું. તમે 5 કરોડ વાપર્યા હોય ને ગુરુ ભગવાન તમારી સામે હશે એ કોઈ નવાઈ નથી, પણ એક ગુણથી ગુરુ તમારા ઉપર પ્રસન્ન થાય ને એ તમારા માટે ગૌરવતા છે. એવા પુણ્ય શ્રાવક જેવું સામાયિક, કુમારપાળ મહારાજા જેવી પૂજા, રેવતી શ્રાવિકા જેવું સુપાત્ર દાન, ચંદનબાળા જેવી સહનશીલતા પુણ્યશાળી કેળવજો. આમાં જ પ્રભુ પ્રસન્ન થશે, આમાં જ ગુરુ પ્રસન્ન થશે, આમાં જ્ઞાન પ્રસન્ન થશે તમને. દેવ ગુરુ ને ધર્મ ત્રણેયની પ્રાપ્તિ આ ગુણમાં પ્રાપ્ત થશે તમને. એટલે આવતી જ્ઞાન પૂર્ણિમા કે ગુરુ પૂર્ણિમા જે તમે માનતા હોય માનજો, પણ એ પૂર્વે એને મેળવવા માટે પાત્રતા કેળવજો. સિંહણનું દૂધ સોનાના પાત્ર સિવાય ટકે નહીં, એમ જ્ઞાનની મૂલ્યતા સમ્યક દર્શન વિના ટકે નહીં. પ્રભુના ધર્મ ઉપર શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન, અને એ સમ્યક દર્શન પછી જ્ઞાન અને ગુરુ બે તમારા જીવનમાં ટકે. પણ સમ્યક દર્શન ના હોય તો જ્ઞાન અને ગુરુ બે મળે, દેવ અને ગુરુ બે મળે, ચાલ્યા જાય, ચાલ્યા જાય. મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા એટલા સાધુપણા લીધા એટલે દેવગુરુ તો મળ્યા જ હોય ને. દર્શન કર્યા વિના તો સાધુપણામાં પાણી ન પીવાય, એટલે દેવગુરુ મળ્યા ને, પણ જીરો થઈ ગયો ને પોઈન્ટ આપણો, સમ્યક દર્શન ન પામ્યા. હવે સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા એ પણ તમને કહેશું. સાથે સાથે માતા પિતા કોણ છે એ પણ કહેશું. એ માતા પિતાથી આપણને શું લાભ થાય એ પણ તમને કહેશું પુણ્યશાળી. એટલે આવતી વખતે ત્યાગ અષ્ટકની આ પૂર્વ ભૂમિકા કઈ છે, આવતી વખતે ત્યાગ અષ્ટક પણ આપણે ચાલુ કરશું પુણ્યશાળી. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થળભદ્રાજાય ને ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સાહેબજી. એક પ્રશ્ન આવ્યો છે ચેટમાં, તમારી અનુકૂળતા હોય તો પૂછીએ. હા પૂછો.
હા, તો આશાબેન કે છે કે આજે તમે જીભ કચડીને રાણી મૃત્યુ પામ્યા વાત કરી ને, એ સાચી બનેલી ઘટના છે કે સાચી બનેલી ઘટના છે. મારી પાસે એ કથા પણ છે, પણ દેશમાં પડી છે બુક, અને સાચી બનેલી જ ઘટના છે, કોઈ કપોલ કલ્પિત ઘટના નથી. સારું, બહુ સરસ. 3.5 કરોડમાં એ કથા આવેલી છે, આપણી જ છે, જૈન રાજાની જ છે પાછી. બરાબર, બરાબર, બહુ સરસ. એમને જો તો હાજી અનમ્યુટ કરું છું, તો એમને કઈ બીજો એ રિલેટેડ પ્રશ્ન હોય તો પૂછી લઈએ. હાજી. હા, એક મિનિટ. આશાબેન, તમે અનમ્યુટ કરી શકો, તમને બીજો કઈ પ્રશ્ન હોય તો. અને આભાર, પ્રશ્નનો ઉત્તર પણ આપ્યો છે અને એ બદલ ખૂબ ખૂબ આભાર. હાજી પુણ્યશાળી. હા હાજી. હા. હવે હવે બધાને અનમ્યુટ કરી દઉં છું. હા. હા. પ્રણામ, બહુ સરસ. પ્રણામ ગુરુજી. પ્રણામ પુણ્યશાળી. તાતામાં રહેજો. હાજી હાજી. હા, બધાને પ્રણામ પુણ્યશાળી. ચોમાસી મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ. બધાને ચાતુર્માસ મિચ્છામી દુક્કડમ. હાજી મિચ્છામી દુક્કડમ. મિચ્છામી મિચ્છામી દુક્કડમ. પ્રણામ ગુરુજી. હાજી. મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. ગુરુજી સાચામાં રહેજો, અને અમારાથી કે ઓછું હોતું થયું તો મિચ્છામી દુક્કડમ. હા, મિચ્છામી દુક્કડમ પુણ્યશાળી. તમે તો બધા પુણ્યશાળી છો, કાંઈ કર્યું નથી, પણ ક્યારેક સમયના અભાવે મારાથી મોડા વહેલું થયું, ક્યારેક વચ્ચે કોઈ ગડબડ કરતો હોય ને મારે ઠપકો આપવો પડ્યો. બરાબર છે, મારે તો સર્વના હિત માટે કરવાનું છે, મારો કોઈ સ્વાર્થ નથી. કોઈ, કારણ કે રેકોર્ડિંગ થાય ને એ પછી બીજામાં મજા ના આવે બીજાને સાંભળવાની, એટલા માટે જ આ વસ્તુ મારે કડક શબ્દોમાં ક્યારેક કહેવી પડે છે, પણ મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. ઈચ્છા હાજી. પ્રણામ.